હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે મારે એન્કરિંગ કરવા માટે જવાનું હતું 31 ડિસેમ્બરની જે પાર્ટી છે એના માટે. સો આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ. બધી જ સવારથી પ્રિપેરેશન હું કરતી હતી. અને જો મેં નેલ્સ તો મારા એડવાન્સમાં જ કરાવી લીધા હતા 30 ડિસેમ્બરના સુંદર વિલાસમાં, જ્યાં હું રેગ્યુલરલી રેડી થવા જાઉં છું, શૂટ કરવા જાઉં છું. તો સ્કિનની પણ ત્યાં જ પ્રિપેરેશન મારે કરવાની છે. અને આજે ત્યાં પણ એક શૂટ છે ગ્લોકરનું. સો સ્ટે ટ્યુન. અને હું જવાની હતી એ પહેલાં જ મને મારા હસબન્ડે યાદ કરાવી દીધું કે ભાઈ આજે એકાદશી છે, 11 છે, સો નારિયેળ પાણી પી લે, જેથી કરીને એનર્જી કન્ટિન્યુ રહે બોલવા માટે. અને હું પહોંચી ગઈ હતી સલૂન પર. અને આજે ત્યાં પણ શૂટ હતું ગ્લોકરનું, જે મેં મોરબી શૂટ કર્યું હતું, એન્કરિંગ કર્યું હતું, એ જ કંપનીનું હતું, ધૈર્ય કોસ્મેટિક્સનું. સો મેં ફટાફટથી હેર વોશ કરી અને મારું આઉટફિટ પહેરી લીધું અને બિફોરના વિડીયોઝ પણ સાથે શૂટ કરી લીધા. અને ફટાફટ હું બેસી ગઈ હતી ચેર ઉપર. બટ આ બધા ફૂલ મારી મસ્તી કરતા હતા બિકોઝ વરસાદ આવી ગયો હતો. તો બધા કહેતા હતા કે કદાચ નહીં થઈ શકે. બટ ધીસ ઇઝ માય કોન્ફિડન્સ. મેં કીધું ના, તમે મને રેડી કરી જ દો. અને હું ફટાફટથી રેડી બી થઈ ગઈ. અને મારા આફ્ટર વિડીયોના જે શૂટ હતા એ પણ મેં કરી દીધા સ્ટાર્ટ. અને બહુ એકદમથી ગ્લેમર લુક મને આપ્યો હતો, જેવો મારે જોતો હતો ને એ જ ટાઈપનો આખો લુક મને કમ્પ્લીટ કરી દીધો. પણ આ બધે એટલી મારી મસ્તી કરતા હતા કે ના પૂછો વાત. બધા એક જ વસ્તુ કે લે, વરસાદમાં આવી રીતે તું એન્કરિંગ કરીશ તો કેવી લાગીશ ને આમ ને તેમ ને. પછી કેમેરામેન ને મારા ભાઈ ને બધા ત્યાં સાથે જ હતા અમારી. સો એકદમથી ફાઇન શૂટ થઈ ગયું. અને હું વેઇટ કરતી હતી મારા હબીનો, મારા બેગ સાથે. આ મારો જે બેગ છે ને મારી સાથે જ હોય દર વખતે, કારણ કે એમાં જ મારો મેકઅપનો સામાન ને થોડું ઘણું બધું હોય છે. સો હું વેઇટ કરતી હતી. બટ ટ્રાફિક તે દિવસે એટલો હતો કે ના પૂછો વાત. ત્યાં મારા હસબન્ડ બી આવી ગયા એમના ફ્રેન્ડ જોડે, કારણ કે એ લોકો બી આવવાના હતા મારી સાથે પાર્ટીમાં. સો હું ફટાફટથી બેસી ગઈ અંદર. અને એક મોટી વસ્તુ તો એ કે હું સ્ક્રિપ્ટ લેતા જ ભૂલી ગઈ હતી મારી સાથે. પછી અમે લોકો નીકળી ગયા. પછી ત્યાં વળી અમારા જે કેમેરામેન હતા ને બિચારા સ્ક્રિપ્ટ લઈને આવ્યા. અને ફટાફટથી મેં મારી સ્ક્રિપ્ટ બધી રેડી કરી લીધી. પછી અહીંયા મારા ફોટોગ્રાફરે મારું બિફોર શૂટ પણ લેવાનું સ્ટાર્ટ કરી દીધું. અને મારી સિસ્ટર પણ ત્યાં આવી ગઈ હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી સિસ્ટર. અને અમે લોકોએ ખૂબ મસ્તી કરી, એન્જોય કર્યું, કારણ કે છે તો સુરેન્દ્રનગર, બટ રાઇટ નાઉ હવે રાજકોટ આવી હતી. અને મેં પાર્ટીનું કરી દીધું હતું સ્ટાર્ટ, એન્કરિંગ. અને બધાએ ફૂલ એન્જોય કર્યું. આગળ આવીને બધા એટલા નાચતા હતા કે ના પૂછો વાત. ઓબ્વિયસલી વર્ષનો છેલ્લો દિવસ હોય એટલે તો મોજ કરવી જ પડે. અને પછી મેં સુપર એનર્જેટિક મારા વોઇસ સાથે બધાને મજા કરાવી દીધી. અને હેપી ન્યૂ યરની શરૂઆત કરી. પછી અમે લોકોએ કેક પણ કટિંગ કરી. અને મેં કેક પણ ખવડાવી. અને સાથે સાથે જેટલા બી કિડ્સ હતા એ બધાને કેક ખાવા માટે અમે ઉપર બોલાવી લીધા ઓડિયન્સમાંથી. અને ફાયર શો આખો સ્ટાર્ટ થઈ ગયો. અને ફાયર શોમાં પણ એટલી જ મજા આવી. બધા જ અલગ અલગ કલર્સના ફટાકડા. અને એ આખા રોડ ઉપર બધા લોટ ઓફ પાર્ટી પ્લોટ્સ હતા. સો બધાના જગ્યાએથી એક જ અવાજ આવતો હતો. અને પછી મેં સૌથી છેલ્લે મહાદેવને યાદ કર્યા. એકવાર તમે ખાલી એ વોઇસ સાંભળો બધા. એન્ડ અગેઇન બધામાં ફૂલ એનર્જી આવી ગઈ. અને મને પણ વિશ્વાસ નહોતો આવતો કે મેં આટલું ક્રાઉડને એક સાથે હેન્ડલ કર્યું. ધીસ ઇઝ અ ઇન્ક્રેડિબલ એક્સપિરિયન્સ ફોર મી. સો અને મારા અવાજની તો વાત જ ન પૂછો. તમે કદાચ ઓન સ્ટેજ કોઈ મારો અવાજ સાંભળ્યો હોત ને તો ખબર પડે સાવ અવાજ ફાટી ગયો, કારણ કે મેં આટલી ચીસો પાડી જ નહોતી ક્યારેય. નોર્મલી મારે એન્કરિંગ કરવાનું હોય, બટ એમાં આટલી અવાજ ન કરવાનો હોય. બટ ધીસ ટાઈમ મેં મારું ગળું આખું કંઈક અલગ જ લેવલનો અવાજ કરતું હતું. બટ તો બી બહુ મજા આવી. અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં 2026ની એક નવી શરૂઆત સાથે અને નવા પ્રોજેક્ટ સાથે. અને બધા આમ જ મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ એવરીવન.